ભૂપતભાઈ, તમે સાહેબ સાથે વાત કરી તો એ શું કહેતા હતા? એમને વેરી ગુડ કહ્યું છે અને તમને ખાસ કહ્યું છે કે ગુડ જોબ. વાહ, સાહેબે આપણા વખાણ કરી દીધા એટલે પતી ગયું, ભાવ સુધરી ગયો. બાકી મેડમને કોણ પૂછે જ છે. ભૂપતભાઈ, મને ખરેખર બહુ જ ખુશી થઈ કે ફોજદાર ડિપાર્ટમેન્ટમાં નથી તે છતાંય તમે એમને આટલું માન આપો છો. કારણ કે એ ડિઝર્વ કરે છે. બાકી તમે પણ જુઓ જ છો ને કે આપણે કેવા લોકોના હાથ નીચે કામ કરીએ છીએ. ભૂપતભાઈ, તમારી કામગીરી બદલ થેન્ક યુ વેરી મચ. અરે શું મેડમ, એમાં થેન્ક યુ ના કહેવાનું હોય. તમારા અને સાહેબ માટે તો હું કંઈ પણ કરી શકું છું. ના, સાચે જ તમે અમારા માટે બહુ મોટું કામ કર્યું છે. એમ? તો પછી કાલે દાલ વડા તમારા તરફથી. ચોક્કસ. ચાલો હવે હું નીકળું, એ મારી રાહ જોતા હશે. આવજો. આવજો. કોણ છે? તમે અહીંયા કેમ સૂતા છો? રૂમમાં જઈને સૂઈ જાઓ. કેસરવું આવી ગયા? એમનો કઈ ફોન આવ્યો? બહુ મોડું થઈ ગયું એમને. સોરી, અમે અડધી ઊંઘમાં હતા એટલે ભૂલી ગયા હતા કે તમારા તો અમારી સાથે અબોલા છે. વાત થઈ કેસર સાથે મારી. શું વાત થઈ? મોડા આવશે? મીનાક્ષીને જે છોકરો પ્રેમ કરતો હતો, આશીષ, તેણે આત્મહત્યા કરી હતી. એના જ સગા ભાઈએ મીનાક્ષીનું મર્ડર કર્યું છે. શું? હા, હમણાં થોડી વાર પહેલા જ કેસરે એની ધરપકડ કરી છે અને એને પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો છે. ફરી એકવાર આપણા પરિવાર પર આવેલું સંકટ કેસરે દૂર કર્યું છે. જે અમરબાને કેસર પોતાની માં જેટલું જ સન્માન આપે છે, એમના પરિવારના માથે આવેલું કલંક કેસરે ભૂંસી નાખ્યું. સાચી વાત છે. તમે ભલે કેસરને પોતાની દીકરી માનો કે ના માનો, પણ કેસરે પોતાની બા સત્ય છે. કેસર વહુના લીધે અમે અર્જુનસિંહ, વિક્રમસિંહ, અમે નિર્દોષ છૂટ્યા. આઈ એપ્રિશિએટ ઇટ. ખરેખર કેસરે અસલી ખૂનીને શોધી જ કાઢ્યો. કમાલ કરી નાખી કેસરે. વેરી ગુડ. કેસર वो પોતાના કામમાં એકદમ પરફેક્ટ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ હર. એમને ખરા દિલથી અભિનંદન કહેજો. એ જ્યારે અમને મળશે ત્યારે તો અમે કહીશું જ. અને હા, જે પોતાની બાને બા નથી કહેતા, એ મા દીકરીના લાગણીના સંબંધો વિશે ટિપ્પણી કરે એ યોગ્ય નથી. અને આ તમારે યાદ રાખવું જરૂરી છે. કેસર,